ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 18 મુક્તાની મુક્તાની છૂટાછવાયા મુક્તકો પદ્ય સ્વાધ્યાય પ્રશ્ન 1 અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત 1 કસ્ય મૂર્તિઃ પવર્ગરચિતાઃ અસ્તિ ઓપ્શન ક કૃષ્ણસ્ય ખ રામસ્ય ગ શિવસ્ય ઘ વિષ્ણોઃ જવાબ છે ગ શિવસ્ય 2 કિમ ઉપાદેયમ અસ્તિ ઓપ્શન ક કાર્યમ ખ અકાર્યમ ગ ગુરુવચનમ ઘ મિત્રવચનમ જવાબ છે ગ ગુરુવચનમ 3 યહ શિષ્યસ્ય ખાલી જગ્યા ઉદ્યતઃ સહ ગુરુઃ ઓપ્શન ક હિતાય ખ સુખાય ગ ધનાય ઘ રક્ષણાય જવાબ છે ક હિતાય 4 કા નદી ત્વરિતા વહતી ઓપ્શન ક ગંગા ખ યમુના ગ સરસ્વતી ઘ નર્મદા જવાબ છે ક ગંગા 5 કર્મણા પુરુષઃ ખાલી જગ્યા ભવતી ઓપ્શન ક દ્વિગુઃ ખ તત્પુરુષઃ ગ દ્વંદ્વઃ ઘ બહુવ્રીહિઃ જવાબ છે ઘ બહુવ્રીહિઃ 6 મદ્ગેઃ નિત્યમ કિમ વર્તતે ઓપ્શન ક અવ્યયી ભાવઃ ખ બહુવ્રીહિઃ ગ દ્વિગુઃ ઘ દ્વંદ્વઃ જવાબ છે ક અવ્યયી ભાવઃ 7 તૃતીયા વિભક્તેઃ રૂપમ કિમ ઓપ્શન ક વહ ખ મયા ગ દ્વિગુઃ ઘ કદા જવાબ છે ખ મયા 8 વિધ્યર્થ કૃદંતસ્ય ઉદાહરણમ કિમ ઓપ્શન ક કૃત્વાન ખ દૃષ્ટવા ગ રચિતા ઘ કર્તવ્યમ જવાબ છે ઘ કર્તવ્યમ ત્યાર પછી પ્રશ્ન 2 એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત 1 હેયમ કિમ અસ્તિ ઉત્તરમ અકાર્ય હેયમ અસ્તિ 2 કા કૈલાસમ નગમ નયતિ ઉત્તરમ ગાન સરસ્વતી કૈલાસમ નગમ નયતિ 3 પિતુઃ કા આજ્ઞા ઉત્તરમ શસ્ત્ર ન ખલુ કર્તવ્યમ ઇતિ પિતુઃ આજ્ઞા ત્યાર પછી પ્રશ્ન 3 રેખાંકિતાનામ પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત પદમ ચિત્વા પ્રશ્ન વાક્યમ રચયત એટલે કે લીટી કરેલા પદના સ્થાને કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી પ્રશ્ન વાક્ય બનાવો અહીં તમને કૌંસમાં શબ્દો આપેલા છે કા કિમ કેન કશ્ય 1 યુધિષ્ઠિરઃ ધર્મસ્ય પુત્રઃ અહીં ધર્મસ્યની નીચે લીટી કરેલો છે તે શબ્દના સ્થાને આપણે કૌંસમાંથી કસ્ય શબ્દ લઈ અને પ્રશ્ન વાક્ય બનાવીએ ઉત્તરમ યુધિષ્ઠિરઃ કસ્ય પુત્રઃ 2 ગંગા કૈલાસમ ન નયતિ ઉત્તરમ કા કૈલાસમ ન નયતિ 3 વૃક્ષસ્યાગ્રે ફલમ દ્રષ્ટમ ઉત્તરમ વૃક્ષસ્યાગ્રે કિમ દ્રષ્ટમ ત્યાર પછી પ્રશ્ન 4 સંધિ વિચ્છેદમ કુરુત એટલે કે સંધિ છોડો 1 અપવર્ગ પ્રદાસ્તુ અપવાર્ગ પ્રદા પ્લસ અસ્તુ 2 અપૂર્વોયમ અપૂર્વઃ પ્લસ અયમ 3 પિતુરાજ્ઞા પિતુઃ પ્લસ આજ્ઞા 4 દ્વિગુરપી દ્વિગુઃ પ્લસ અપી ત્યાર પછી પ્રશ્ન 5 સમાસ પ્રકારમ લિખત એટલે કે સમાસનો પ્રકાર લખો 1 ગુરુવચનમ ષષ્ઠી તત્પુરુષ સમાસ 2 ફલાગ્રે ષષ્ઠી તત્પુરુષ સમાસઃ 3 ગાન સરસ્વતી ષષ્ઠી તત્પુરુષ સમાસઃ 4 બહુવ્રીહિ બહુવ્રીહિ સમાસઃ ત્યાર પછી પ્રશ્ન 6 શબ્દ રૂપાણામ પરિચયમ કાર્યત 1 હિતાય હિત કૌંસમાં નપુંસકલિંગ નામ્નઃ ચતુર્થી એકવચનમ 2 હંસસ્ય હંસ કૌંસમાં પુલ્લિંગ નામ્નઃ ષષ્ઠી એકવચનમ 3 મયા અસ્મદ ત્રિષુ લિંગેષુ સમાન સર્વનામ્નઃ તૃતીયા એકવચનમ 4 કમલલોચને કમલલોચના કૌંસમાં સ્ત્રીલિંગ નામ્નઃ સંબોધને એકવચનમ ત્યાર પછી પ્રશ્ન 7 અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત 1 અપવર્ગ પ્રદા શિવની મૂર્તિ 5 વર્ગથી કેવી રીતે રચાયેલી છે ઉત્તર
અપવર્ગ મોક્ષ આપનારી શિવની મૂર્તિ 5 વર્ગથી આ રીતે રચાયેલી છે: પિનાક, ફણી, બાલેન્દુ, ભસ્મ, મંદાકિની યુતા. અર્થાત ભગવાન શિવની મૂર્તિમાં 5 વર્ગના 5 વર્ણો આવે છે: પ, ફ, બ, ભ અને મ. પહેલો પ વર્ણ પિનાકમાં છે. પિનાક શિવનું ધનુષ્ય છે. બીજો ફ વર્ણ ફણીમાં આવે છે. ફણી એટલે નાગ. ત્રીજો છે બાલેન્દુ એટલે બાલચંદ્ર. ભગવાન શિવ તેને મસ્તક પર ધારણ કરે છે. ચોથો ભ વર્ણ છે. શિવ આખા શરીરે ભસ્મ ચોળે છે. અને પાંચમો વર્ણ મ છે. ભગવાન શિવે મંદાકિની ગંગાને પોતાના મસ્તક પર ધારણ કરી છે. 2. ગુરુ કેવા હોવા જોઈએ? ઉત્તર: ગુરુ અધિગત તત્વ અર્થાત જેણે સંપૂર્ણ તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા અને જે સતત શિષ્યના હિત માટે તત્પર હોય એવા હોવા જોઈએ. 3. કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે બની શકે છે? ઉત્તર: બહુવ્રીહી એટલે બહવઃ વ્રીહયઃ યસ્ય સઃ. અર્થાત જેની પાસે બહુ ડાંગર હોય તે. બહુ ધાન્ય હોવાનો અર્થ ખૂબ સમૃદ્ધ હોવું. ખૂબ સમૃદ્ધ થવા માટે પુરુષાર્થ ઉદ્યમ કરવો જરૂરી છે. ત્યાર પછી પ્રશ્ન 8. ગુર્જર ભાષાયામ અર્થ વિસ્તારમ કુરુત. 1. ભગવન કિમુપાદેયમ ગુરુવચનમ હેયમપી ચ કિમ અકાર્યમ કો ગુરુઃ અધિગત તત્વઃ શિષ્યહિતાયોધ્યતઃ સતતમ. અનુવાદ: હે શ્રીમાન, ગ્રહણ કરવા જેવું શું છે? ગુરુવચન. અને ત્યાગ કરવા યોગ્ય શું છે? ન કરવા જેવું કામ. કોણ ગુરુ છે? જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જે નિરંતર શિષ્યના હિત માટે તત્પર રહે છે. અર્થ વિસ્તાર. પ્રસ્તુત શ્લોકમાં પ્રશ્નોત્તરો છે. પહેલો પ્રશ્ન પૂછાયો છે કે શું ગ્રહણ કરવા જેવું છે? તેનો ઉત્તર પણ તેની સાથે જ છે. ગુરુવચનમ એટલે ગુરુનું વચન. બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું ત્યાગ કરવા જેવું છે? તેનો ઉત્તર તેની સાથે જ છે. અકાર્યમ અર્થાત ન કરવા જેવું કામ. ત્યારબાદ પ્રશ્ન પૂછાયો છે ગુરુ કોને કહેવાય? ગુરુ જીવનના તત્વજ્ઞાનનો જ્ઞાતા હોવો જોઈએ અને તેના હૈયે શિષ્યનું હિત વસેલું હોવું જોઈએ. જે શિષ્યના હિત માટે જ સતત તત્પર રહે છે તે સાચા ગુરુ છે. તે જ તત્વજ્ઞાની છે. આ મુક્તકમાં પ્રશ્નોત્તરોના માધ્યમથી ગુરુનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જે મનુષ્ય ગુરુના વચન પ્રમાણે વર્તીને કર્મમાં પ્રવૃત્ત રહે છે તે ક્યારેય દુઃખી થતો નથી. અકાર્ય કરીને પાપના ભાગીદાર બનવા કરતા તેનો ત્યાગ કરવો એ જ ઉત્તમ છે. ગુરુ અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે. શિષ્યના જીવનને ઉજ્જવળતાના પંથે લઈ જનાર પ્રકાશ છે. સાચો ગુરુ જ શિષ્યનો તારણહાર બને છે અને તેના જીવન પંથનો માર્ગદર્શક બની રહે છે. ત્યાર પછી શ્લોક નંબર 2. યથા નયતિ કૈલાસમ નગમ ગાન સરસ્વતી તથા નયતિ કૈલાસમ ન ગંગા ન સરસ્વતી. અનુવાદ: જેમ ગાનરૂપી સરસ્વતી કૈલાસ પર્વત ઉપર લઈ જાય છે તેમ કૈલાસ પર ગંગાને સરસ્વતી પણ લઈ જતી નથી. અર્થ વિસ્તાર. આ શ્લોકમાં શાબ્દિક ચમત્કૃતિ છે. શ્લોકના બીજા અને ચોથા ચરણના અક્ષરો સમાન છે પણ તે અક્ષરોને બે રીતે જોડવાથી બે જુદા જુદા અર્થ સમજાય છે. જેમ કે 1. કૈલાસમ નગમ ગાન સરસ્વતી. નગમ એટલે પર્વત. ન ગચ્છતિ ઇતિ નગઃ. ગાન સરસ્વતી એટલે સંગીત પ્રિય સરસ્વતી. 2. કૈલાસમ ન ગંગા ન સરસ્વતી. ગંગા અને સરસ્વતી નામની પ્રસિદ્ધ નદીઓ કૈલાસ પર્વત પર લઈ જતી નથી. ફક્ત સંગીત વિદ્યા પારંગત એવી સરસ્વતી દેવી જ કૈલાસ પહોંચાડે છે.